કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં આવે ચેપ્ટર નંબર 9 માં સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર છેલ્લો જોઈએ 15મો। એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે। ધારો કે આ કોઈ એક ટાવર છે, આ માર્ગ આ તરફ જઈ રહ્યો છે એવું પ્રશ્નમાં કીધેલું છે અને ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવક્ષેપ કોણનું માપ 30 નોંધે છે। ધારો કે અહીં કોઈ વ્યક્તિ છે, એ દૂરથી આવતી કોઈ મોટર કાર છે, એની સાથેના અવક્ષેપ કોણનું માપ એ કેટલું નોંધે છે? 30 નોંધે છે। તો અહીં લખીએ એની સાથે બનતા ખૂણાનું માપ છે 30 છે। હવે તેવી જ રીતે અવક્ષેપ કોણનું માપ 30 નોંધે છે અને 6 સેકન્ડ પછી આ કારના અવક્ષેપ કોણનું માપ 60 થાય છે। તો એવું સમજો, ધારો કે 6 સેકન્ડ પછી કાર ધારો કે અહીંયા પહોંચી છે, તો એવું સમજો કે 6 સેકન્ડ પછી અહીં લખીએ 6 સેકન્ડ પછી કાર ધારો કે અહીંયા પહોંચી છે અને એની સાથે બનતા અવક્ષેપ કોણનું માપ આપણને આપેલું છે પ્રશ્નમાં 60 છે। તો આ માપ આપેલું છે આપણને 60। દર વખતે વિદ્યાર્થી મિત્રો આપણે જેમ કરીએ છીએ એ પ્રમાણે યુગ્મકોણને આપણે યુગ્મકોણ લઈ લઈએ। તો આ ખૂણો તમે જોશો તો એ 30 નો બને છે, તો અહીં લખી નાખીએ આપણે 30 અને બીજો યુગ્મકોણ છે એ તમે જોશો કે આની સાથે બનતા ખૂણાનું માપ 60 છે, તો આ લઈ લઈએ 60। હવે સામેની બાજુ આ છે એ, નામકરણ કરી નાખીએ એ, બી, સી અને ડી। હવે વિદ્યાર્થી મિત્રો આપણને તો ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગે છે, અહીંથી અહીંયા સુધી પહોંચતી, હવે નથી અહીંયા સુધી પહોંચે તો કેટલો સમય લાગે છે એ આપણે મેળવીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા ત્રિકોણ આપણે લઈ લઈએ એ બી સી। તો અહીં લખીએ ત્રિકોણ એ બી સીમાં તો તમે જોશો સામેની બાજુ અને લઈ લઈએ પાસેની બાજુ, આપણે આ માપને આપણે ધારી લઈએ એક્સ ધારી લઈએ। સી થી લઈને બી સુધીનું માપ છે આપણે ધારી લઈએ એક્સ ધારી લઈએ। તો લખીએ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને લઈએ tan વિધેય। tan 60 બરાબર સામેની બાજુ એ બી અને પાસેની બાજુ લઈએ બીસી। તો તમે જોશો કે આની કિંમત આવશે વર્ગમૂળમાં 3 ને એ બીના છેદમાં બીસી। હવે બીસીને જવા દઈએ આપણે અહીંયા અને વર્ગમૂળ 3ને જવા દઈએ નીચે, એટલે એ બી છેદમાં આપણને મળશે વર્ગમૂળ 3। હવે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી થઈ ગયા પછી હવે આગળ વધીએ। હવે લખીએ ત્રિકોણ એ બી અને ડીમાં, લખીએ છીએ ત્રિકોણ એ બી ડીમાં। તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો tan 30 માટે લઈએ આપણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, tan 30 બરાબર એ બી છેદમાં પાસેની બાજુ તમે જોશો એમાં બંને આવી જશે બીસી અને સીડી। તો અહીં લખીએ બીસી વત્તા સીડી। હવે tan 30ની કિંમત લખીએ 1 ના છેદમાં વર્ગમૂળ 3, અહીંયા આવશે એ બી છેદમાં બીસી વત્તા સીડી। હવે આ બીસી અને સીડીને અહીંયા જવા દઈએ અને આને અહીંયા જવા દઈએ, એટલે બીસી વત્તા સીડી બરાબર વર્ગમૂળ 3 એ બી। ચલો વિદ્યાર્થી મિત્રો આને કહી દઈએ સમીકરણ નંબર 1 અને આને કહી દઈએ સમીકરણ નંબર 2। હવે આગળ વધીએ। હવે ચલો વિદ્યાર્થી મિત્રો સમીકરણ હવે લખીએ આપણે સમીકરણ 1 અને 2 નો ઉપયોગ 1 અને 2 પરથી આપણે ઓર્ડર લખી શકીએ। અહીંયા 1 અને 2 પરથી 1 અને 2 પરથી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 1 અને 2 સમીકરણ આ છે બીસી વત્તા સીડી બરાબર વર્ગમૂળ 3 એ બી। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો બીસીની કિંમત આપણી પાસે છે, તો અહીંથી સમીકરણ 1 પરથી બીસીની કિંમત લખીએ, અહીંથી એ બી છેદમાં વર્ગમૂળ 3 અને સીડી બરાબર વર્ગમૂળ 3 એ બી। હવે આખી કિંમત છે ઓલી સાઈડ જવા દઈએ, એટલે સીડી બરાબર આપણને મળશે, આ એક તો છે આપણી પાસે કિંમત વર્ગમૂળ 3 એ બી અને આખી કિંમત ઓલી સાઈડ જવા દો, એટલે એ બીના છેદમાં વર્ગમૂળ 3। બંનેમાં તમે જોશો એ બી સામાન્ય છે તો આપણે એમાંથી એ બી કાઢી લઈએ, તો અંદર વધશે વર્ગમૂળ 3 ઓછા અહીંયા આવશે 1 ના છેદમાં વર્ગમૂળ 3।
લસા લઈએ હવે AB વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ની સાથે ગુણ્યા એટલે થઈ જશે 3 ઓછા 1 છેદમાં આવશે વર્ગમૂળ 3 એટલે આપણને મળશે 2AB 3 માંથી 1 એટલે 2AB ના છેદમાં વર્ગમૂળ 3 આ કિંમત મળી CD। હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્નમાં તો ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? D થી C સુધી પહોંચતા આપણને 6 સેકન્ડ લાગે છે, તો C થી B સુધી પહોંચતા કેટલો સમય લાગશે એ મેળવીએ। તો C થી D નું માપ આપણી પાસે છે, એટલે કે C થી D અહીં લખીએ। C થી D નું માપ કેટલું છે? 2AB છેદમાં વર્ગમૂળ 3 અંતર કાપતા કેટલા 6 સેકન્ડ લાગતી હતી, 6 સેકન્ડ લાગે છે। તો હવે આપણે કેટલું અંતર કાપવું છે? BC અથવા તો CB, તો એ આપણી પાસે છે અહીંયા AB ના છેદમાં વર્ગમૂળ 3 એ કિંમત છે AB ના છેદમાં વર્ગમૂળ 3, તો લખીએ। હવે આટલું અંતર કાપતા 6 સેકન્ડ લાગતી હોય તો AB ના છેદમાં વર્ગમૂળ 3 આની આ અંતર છે એ કાપતા BC જ માપ છે, એ BC માપ આપણે અંતર કાપતા કેટલો સમય લાગશે? ચાલો વિદ્યાર્થી મિત્રો હું છે આ સાઈડ છે એ જવાબ છે ગણતરી આગળ કરું છું। તો તમે જોશો કે આપણે ચોકડી ગુણાકારનો ઉપયોગ કરીએ, અહીંયા ધારી લઈએ x, તો આનો અને આનો ગુણાકાર કરીએ એટલે x ગુણ્યા 2AB ના છેદમાં વર્ગમૂળ 3 અને આ AB ના છેદમાં વર્ગમૂળ 3 એને ગુણ્યા 6 કરીએ, AB ના છેદમાં વર્ગમૂળ 3 એને ગુણ્યા 6 કરીએ, તો તમે જોશો AB ના છેદમાં વર્ગમૂળ 3 AB ના છેદમાં વર્ગમૂળ 3 ઉડી જશે અને 2 તેરી મળશે આપણને 6, તો x બરાબર આપણને 3 સેકન્ડ મળશે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્નમાં માંગ્યું તે મળી ગયું છે। તો ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો ટાવર સુધી હવે પહોંચતા કેટલો સમય લાગશે? 3 સેકન્ડ લાગશે। ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રાખીએ છીએ। હવે નવું ચેપ્ટર છે એ વર્તુળ, હું આને પછીનું ચેપ્ટર છે વર્તુળ લઈને આવીશ।